નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એક દાખલો છે જુલાઈ 2013નો પૂછાઈ ગયો છે કે ચોરસના વિકર્ણની લંબાઈ 5√2 સેમી છે, તો તેના બાજુનું માપ શોધવાનું છે. ચારે બાજુ સમાન હોય આપણે જાણીએ છીએ. વિકર્ણનું માપ 5√2 સેમી છે. ચાર વિકલ્પ છે, વિડીયો પોઝ કરી ટ્રાય કરો ગણવા માટે. વિકલ્પમાં જો 2, 5, 10 કે √5 શું આવે પછી મારી સાથે તમે મેળવી જોઈએ શું કહે છે. તો એમ કીધું કેલ્ક્યુલેશન લખો, તમે લખી શકો છો કે ચોરસના વિકર્ણની લંબાઈ = 2√2 ગુણ્યા બાજુનું માપ, યાની કે લંબાઈ = 2√2L. રેડી? L એ ચોરસની બાજુનું માપ છે. તો માટે અહીંયા લંબાઈ વિકર્ણની લંબાઈ આપી છે, કેટલી છે તો 5√2 = √2 ગુણ્યા L. જો તમે L ને સૂત્રનો કરતા બનાવો શું થાય? બરાબર છે, બાજુનું માપ = તો કે √2 છે છેદમાં, એટલે 5√2 ના છેદમાં √2 કટ થઈ જાય. માટે ચોરસની બાજુનું માપ બરાબર છે, બાજુ L, બાજુ L = 5 સેમી. ફાઇનલ આન્સર 5 સેમી આવશે.